પંથકમાં જાતિના દાખલા માટે 186 ગામના લોકો પરેશાન। હાલ વિદ્યાર્થીઓ એડમિશન માટેની તૈયારીઓમાં લાગી જાય, જેથી એડમિશનની પ્રક્રિયા માટે જરૂરી એવા વિવિધ દાખલાઓને લઈને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। દાંતા તાલુકાના જન સુવિધા આરોગ્ય કેન્દ્ર પર લાઈનો જોવા મળી રહી છે। દાંતા તાલુકામાં 186 ગામડાઓ છે અને આ ગામના લોકો માટે એકમાત્ર જન સુવિધા કેન્દ્ર દાંતા ખાતે આવેલું છે, જેને લઈ વિદ્યાર્થીઓને દાખલા માટે લાંબી લાઈનો લગાવવી પડે છે। વળી દૂર દૂરથી આવતા લોકોને 3 થી 4 વખત ધક્કા ખાવા પડે છે। 3 થી 4 કચેરી આવવું જવું પડે છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાની ભોગવવી પડી રહી છે। વિદ્યાર્થીઓને હાલ તો જાતિના દાખલા માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। સર્વર ડાઉન હોય તો દાખલા લેવા આવનારોને ભાડે ખર્ચ પણ માથે પડી રહ્યો છે, ત્યારે અન્ય સ્થળ પર કેન્દ્રો ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બીજી તરફ અધિકારીઓ સમયસર દાખલા આપતા હોવાનો દાવો કરે છે। રાજકોટથી સમાચાર। અમિત ખૂંટ આત્મહત્યા મામલે રીબડા ગામ ખાતે સરપંચો એકત્રિત થયા। 50થી વધુ ગામના સરપંચ તથા તેના પ્રતિનિધિ થયા એકત્રિત। આરોપીને ઝડપથી પકડી પાડવા અને સરપંચોની રજૂઆત ન્યાય માટે 18 વર્ણના આગેવાનો થયા એકત્રિત। ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા તમામ સભ્યો ઉપસ્થિત। ભાવ ગગડી જતા મહુવાના ખેડૂતે ડુંગળીના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું। એક તરફ માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, બીજી તરફ ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને હસાવતી કસ્તુરી હવે રડાવી રહી છે। અગાઉ ડુંગળીમાં 250 થી 300 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ ખેડૂતોને મળતા હતા, પરંતુ કમોસમી વરસાદ અને ડુંગળીની રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો। મહુવા માર્કેટયાર્ડમાં સૌથી ઓછા 12 રૂપિયા પ્રતિમણ ભાવે ડુંગળી વેચાઈ રહી છે, જેને લઈ મંજૂરી અને અન્ય ખર્ચ પણ ખેડૂતોને નીકળતો નથી, જેથી ડુંગળીના હબ મહુવાના ખેડૂતોને સૌથી વધુ નુકસાની ભોગવવાનો વારો આવ્યો। જે સફેદ ડુંગળી 60 રૂપિયા કિલોએ વેચાતી હતી તે 1 રૂપિયા કિલોએ વેચાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો। મહુવા યાર્ડમાં બુધવારે 1.75 લાખ ગુણીની આવક થઈ। ભાવ તૂટતા ડુંગળીની હરાજી બંધ કરાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। યાર્ડમાં લઈ જવાનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતોએ જાતે જ સફેદ ડુંગળીનો નાશ કર્યો। મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો। ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા મહુવાના ઉગલવણ ગામના ખેડૂતે ભારે હૈયે 80 વીઘા સફેદ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધું, સમગ્ર પાક નાશ કરી દીધો। આ બાબતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરે અથવા પૂરતી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। પંથકમાં વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો શોધ। ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ શરૂ થતાં ઠેર ઠેર નુકસાનીની તસવીરો પણ જોવા મળી। ખેતરોમાં ઊભા પાકનો સોથ વળી ગયો। સૌથી વધુ નુકસાન બારડોલીના ગામડાઓમાં થયું। ડાંગર સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો। બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને માથે ઉઠીને રડવાનો વારો આવ્યો। બારડોલીના વાંકાનેર ગામે ડાંગરની કાપણી કરેલ ભાત પલળી જતા ભારે નુકસાન થયું। ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકાવા મૂક્યો હતો, તેના પર જ પાણી ફરી વળ્યું। ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું। પાણીમાં પલળતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। આ બાજુ સુરતના ઓલપાડમાં કુડસદ ગામે પણ ભારે વરસાદ પડતા ડાંગરનો પાક પલળી ગયો। તૈયાર થયેલો ડાંગરનો પાક તબાહ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ। તો ભેસાણ ગામે પણ ડાંગરનો પાક તબાહ થઈ ગયો। સુરતથી ઓલપાડ જતા દાંડી રોડ પર આવેલા 10 કરતા વધુ ગામના રોડ પર પડેલી ડાંગર ભીની થઈ ગઈ। ડાંગર યાર્ડ ખાતે લઈ જવાની હતી તે પહેલા જ વરસાદ પડી જતા પાક નષ્ટ થયો।